સુરત કે જ્યાં સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લાગી લાંબી લાઈન, વહેલી સવારથી જ વાલીઓએ સ્કૂલ બહાર લાઈન લગાવી છે। ખાનગીની જગ્યાએ હવે સરકારી શાળાઓ પહેલી પસંદ બની છે। ફીમાં ફાયદો, શિક્ષણ સારું, વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ છે સરકારી સ્કૂલ। 500 બેઠક માટે 5000 વાલીઓ એડમિશનની રાહમાં છે। રત્ન કલાકારો માટે સરકારી શાળાઓ વરદાન સાબિત થઈ રહી છે। સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય આપણી સાથે મોજૂદ છે। તેમની પાસેથી જાણીશું કે કેમ આટલો બધો ઘસારો છે વાલીઓનો। તમે જણાવો, કઈ શાળા છે તમારી અને વાલીઓનો ઘસારો કેમ આટલો? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 માં હું પ્રધાનાચાર્ય તરીકે ચેતન હિરપરા હું દાયિત્વ નિભાવું છું। અને અહીંયા મહારાજા કેમ્પસમાં 3 શાળાઓ છે। શાળા ક્રમાંક 334, 346 અને 355 એમનું સંયુક્ત રીતે આ પ્રવેશ પ્રક્રિયા છે। સામાન્ય રીતે એક એવો માહોલ હતો કે સરકારી શાળાથી લોકો દૂર હતા, પણ છેલ્લા 5-7 વર્ષથી અમે જોઈએ છીએ કે વિશ્વાસ વાલીઓનો ખૂબ સરકારી શાળા પર વધ્યો છે। ભૌતિક સુવિધાની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। સ્માર્ટ ક્લાસ છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી લઈ કમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા ખૂબ અદ્યતન છે। ઉપરાંત અહીંયા અમે શિક્ષણની સાથે સંસ્કારની પ્રક્રિયા કરીએ છીએ। વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા ખૂબ સારું માર્ગદર્શન મળે છે અને અહીં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત સમાજના લોકો અને સાથે સાથે તમામ દીદી અને ગુરુજનો એમનો ખૂબ સમર્પિત ભાવે સહયોગ મળતો રહે છે। સંસ્કારની પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓમાં ખૂબ પરિવર્તન જોવા મળે છે, એટલે વાલીઓ છે એનો વિશ્વાસ આ શાળા પર વધ્યો છે। અહીંયા જન્મદિવસની ઉજવણી છે એ અમે અગ્નિહોત્રમ યજ્ઞ દ્વારા કરીએ છીએ। કેટલાની અત્યારે ક્ષમતા છે અને કેટલા વાલીઓ? 500 ની ક્ષમતા છે 5000? અહીંયા લગભગ 500 થી 600 બાળકોને અમે લઈ શકવાના છીએ। એની સામે 4 થી 5000 જેટલા ફોર્મ છે એ આવવાની શક્યતા છે। આજે બીજો દિવસ છે, ગઈકાલે અમે 1100 જેટલી નામ નોંધણી છે એ કરી ચૂક્યા છીએ। અને વાલીઓનો જે વિશ્વાસ છે, મારે આપને વાત કરવી જોઈએ કે અહીંયા કેટલાક એવા પ્રકલ્પો ચાલે છે કે જેને કારણે સર્વાંગીણ વિકાસ છે એ બાળકોનો થાય છે। જે અત્યારે હાલમાં મારે આપ સૌને આપના માધ્યમથી કહેવું છે કે માત્ર કન્ટેન્ટ બેઝ એજ્યુકેશન છે કે આપણે બાળકોને માત્ર ટકાવારીથી મૂલવીએ છીએ, એમની જગ્યાએ એની જે સ્કિલ છે, એનામાં જે ગુણ છે, સંસ્કાર છે એ બહાર આવે એવો પ્રયત્ન કરવો જોઈએ અને અમે સારી રીતે અહીંયા આ કેમ્પસમાં થઈ શકે છે। એટલે વાલીઓની પણ 150 વાલીઓની એક મહારાજા કેમ્પસ ટીમ છે, સુદામા સાયકલ યોજના છે, પીરસવા માટે માતાઓ આવે છે, માતૃવાત્સલ્ય યોજના છે, આવી ઘણી બધી યોજનાઓની મદદથી અમે સમાજ સુધી પહોંચી શક્યા છીએ। અત્યારે 98% જેટલા વાલીઓ ખાનગી શાળામાંથી જ હોય છે, પણ આ શાળા મેં કીધું એમ કે સંસ્કારલક્ષી શિક્ષણ છે એટલે એમને ખૂબ ગમે છે અને જરૂરી છે। હાલમાં આ સમયમાં આ ખૂબ જરૂરી છે। મોબાઈલનો ઉપયોગ બાળકો કરે છે તો એની સામે અમે ચેસની કોમ્પિટિશન આપી। આ વર્ષે આપને નવાઈ લાગશે, 1051 બાળકો અમારે અહીંયા ચેસની સ્પર્ધામાં ભાગ લીધો। સૂર્ય નમસ્કારની સ્પર્ધા રાખીએ છીએ જેથી બાળકોનું આરોગ્ય જળવાય છે। અહીંયા ખૂબ મોટું મેદાન મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકાએ આપ્યું છે અને એટલું મોટું સરસ મેદાન છે કે યુનિવર્સિટીમાં પણ ન હોય અને તમામ સાધનો હોવાથી રમતગમત ક્ષેત્રે પણ બાળકો ખૂબ સારું પરફોર્મન્સ કરે છે। આ બધી જ વસ્તુઓને કારણે બાળકો છે એમનું સર્વાંગીણ ડેવલપમેન્ટ થાય છે, સર્વાંગીણ વિકાસ થાય છે અને એટલે વાલીઓનો વિશ્વાસ છે શાળા પર વધ્યો છે।